औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैका या वली अल असर अदरिकना वला तुहलिकना। नाज़रीन सलामुन अलैकुम। अजीज़ो, આ 21મી માહે રમઝાનની દુઃખદ રાત કે જે શિયાઓના દિલ ઉપર એવી દર્દનાક રાત છે કે જેની તાબ લાવવી શક્ય નથી, અને ખાસ કરીને હસનૈન અલૈહિમસ્સલામ જનાબે ઝૈનબ અને જનાબે ઉમ્મે કુલસુમના યતીમ થવાની રાત છે। 19મી માહે રમઝાનના અબ્દુર્રહમાન ઇબ્ન મુલજીમે અલી અલૈહિસ્સલામના સર ઉપર જે તલવારનો ઘા માર્યો હતો, એના અસર સ્વરૂપે, એના પરિણામે આજે 21મી માહે રમઝાનના અલી અલૈહિસ્સલામની આ દુનિયામાંથી શહાદત થઈ ગઈ। જ્યારે 40મી હિજરીના માહે રમઝાન મહિનાનો આગાઝ થયો તો ઉસ્માન બિન મુગીરા કહે છે કે અલી અલૈહિસ્સલામ આ મહિનામાં દરરોજ અલગ અલગ લોકોના ઘરે ઇફતાર કરતા હતા। ક્યારેક ઇમામ હસન અલૈહિસ્સલામના ઘરે, તો ક્યારેક ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઘરે, તો ક્યારેક જનાબે ઉમ્મે કુલસુમના ઘરે, તો ક્યારેક ઇબ્ને અબ્બાસના ઘરે। અને ઇમામ અલૈહિસ્સલામ 3 લુકમાંથી વધારે જમતા નહોતા। અને આપ અલૈહિસ્સલામ ફરમાવતા હતા કે અલ્લાહ તબારક વ તાલાના હુકમનો સમય આવી ગયો છે અને હું ભૂખ્યો રહેવા માંગુ છું, અને હુકમે ઇલાહી માટે હવે માત્ર 2 કે 3 રાતો બાકી રહી છે। જનાબે ઉમ્મે કુલસુમ વર્ણવે છે કે અલી અલૈહિસ્સલામ 19મી માહે રમઝાનના હિજરી સન 40ના મારા ઘરે ઇફતાર માટે આવ્યા। આથી મેં મારા પિતા માટે દસ્તરખાન બિછાવ્યું અને એમાં દૂધની સાથે 2 જવની રોટી અને થોડુંક નમક મૂક્યું। જ્યારે દસ્તરખાન ઉપર અલી અલૈહિસ્સલામે આ ગિઝા જોઈ તો આપ અલૈહિસ્સલામે ફરમાવ્યું, બેટી, તું મારી માટે 2 અલગ અલગ પ્રકારના ખોરાક કેમ રાખો છો? શું તું ઈચ્છો છો કે હું હિસાબ કિતાબની અંદર મુબતલા થઈ જાઉં? હું મારા ભાઈ પૈગંબરે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પેરવી કરું છું અને ફક્ત એક ખોરાક ઉપર ઇક્તિફા કરીને સંતોષ માનું છું, કારણ કે પૈગંબરે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પણ એક સાથે 2 પ્રકારના ખોરાક ક્યારેય નથી ખાધા, ત્યાં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને શહીદ કરી નાખવામાં આવ્યા। પછી જનાબે ઉમ્મે કુલસુમ કહે છે કે મારા પિતાની મરજી મુજબ મેં દૂધને દસ્તરખાન ઉપરથી લઈ લીધું અને મારા પિતાએ માત્ર રોટી અને નમક સાથે ઇફતાર કર્યો। ઇબ્ને શહેરે આશુબ હસને બસરીથી રિવાયત કરે છે કે 19મી માહે રમઝાને મુબારકની રાત્રે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ આખી રાત જાગતા રહ્યા, એકદમ બેચેનીની હાલતમાં હતા, બિલકુલ સૂતા નહીં। આ રાત બીજી રાતોથી અલગ હતી અને અલી અલૈહિસ્સલામની હાલત પણ બીજી રાતો કરતાં એકદમ અલગ હતી। જ્યારે જનાબે ઉમ્મે કુલસુમ સલામુલ્લાહિ અલૈહાએ અલી અલૈહિસ્સલામને જાગવાનું કારણ પૂછ્યું તો અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામે જવાબમાં ફરમાવ્યું કે સવારના સમયે મને શહીદ કરવામાં આવશે। આ રાત્રે ઇમામ અલૈહિસ્સલામ બાર સહેનમાં આવતા હતા અને આસમાન તરફ નજર ઉઠાવીને જોતા હતા અને ફરમાવતા હતા કે અલ્લાહની કસમ, હું જૂઠ નથી બોલી રહ્યો અને મારી સાથે જૂઠ બોલવામાં પણ નથી આવ્યું। હકીકતમાં આ રાત એ વાયદાની રાત છે। રિવાયતમાં છે કે જ્યારે અલી અલૈહિસ્સલામ ફજરની નમાઝ માટે આવી રહ્યા હતા ત્યારે મુરગાબીઓએ આપનું દામન પકડ્યું અને શોર બકોર મચાવ્યો। લોકોએ એ મુરગાબીઓને અલી અલૈહિસ્સલામથી દૂર કરવા ઈચ્છ્યા તો ઇમામ અલૈહિસ્સલામે જવાબમાં ફરમાવ્યું, એમને એમના હાલ ઉપર છોડી દો, આ પણ ગિરિયા અને નોહા કરી રહ્યા છે। જ્યારે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ ફજરની નમાઝ માટે મસ્જિદે કૂફાની અંદર દાખલ થયા અને સૂતેલા લોકોને નમાઝ માટે જગાડ્યા ત્યારે આ લોકોની અંદર ઉમ્મતનો સૌથી બદબખ્ત અને દુષ્ટ માણસ અબ્દુર્રહમાન ઇબ્ન મુલજીમ પણ હતો કે જે ઊંધો સૂતેલો હતો। અલી અલૈહિસ્સલામે તેને પણ જગાડ્યો। અલી અલૈહિસ્સલામ નમાઝ પઢાવવાની અંદર મશગુલ થઈ ગયા અને નમાઝની પહેલી રકાતના પહેલા સજદામાંથી જેવું માથું ઊંચું કર્યું તો અબ્દુર્રહમાન ઇબ્ન મુલજીમે તલવારનો એવો ઘા કર્યો અલી અલૈહિસ્સલામના સર ઉપર કે અલી અલૈહિસ્સલામ જખ્મી થઈને જમીન ઉપર પડી ગયા અને
તલવાર અલી અલૈહિસ્સલામની પેશાની ઉપર બિલકુલ એ જગ્યાએ વાગી હતી કે જ્યાં જંગે અહેઝાબની અંદર અમ્ર ઇબ્ને અબ્દવદે જખ્મ કર્યો હતો. અને અલી અલૈહિસ્સલામે આ જખ્મ લાગ્યા પછી ફરમાવ્યું કે બિસ્મિલ્લાહે વબિલ્લાહે વાલા મિલ્લતે રસૂલિલ્લાહે ફુસ્તો વરબ્બિલ કાબા. અલ્લાહના નામથી અને અલ્લાહના સહારે અને રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મિલ્લત ઉપર કાબાના રબની કસમ હું કામયાબ થઈ ગયો. લોકો ચીસો પાડવા લાગ્યા અને હુમલાખોરોને પકડી લેવા માટે એ લોકો મસ્જિદની બહાર નીકળી ગયા અને અમુક લોકો અબ્દુર રહેમાન ઇબ્ને મુલજીમને પકડવા માટે એની પાછળ ગયા. પરંતુ અલી અલૈહિસ્સલામની હાલત એ હતી કે મહેરાબમાં જખ્મી હાલતની અંદર પડેલા હતા અને જમીનની ખાક લઈને પોતાના જખ્મો ઉપર નાખી રહ્યા હતા અને કુરાન મજીદની આ આયત તિલાવત કરી રહ્યા હતા. મિન્હા ખલકનાકુમ વ ફીહા નુઈદુકુમ વ મિન્હા નુખરિજુકુમ તારતન ઉખરા. તેમાંથી જ એટલે કે આ માટીમાંથી જ અમે તમને ખલ્ક કર્યા છે અને તેની તરફ જ અમે તમને પાછા ફેરવી દેશું અને એમાંથી જ અમે તમને પાછા ફરીથી બહાર કાઢશું. અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામને જ્યારે આ જખ્મ પહોંચ્યો તો જમીન ધ્રુજી ઉઠી, સમુદ્રની અંદર તોફાન ઊભા થયા, આસમાન હલવા લાગ્યું, મસ્જિદના દરવાજાઓ જોરથી અથડાયા અને કાળી આંધીએ આખી દુનિયાને અંધકારમય બનાવી દીધી. અને જનાબે જિબ્રાઈલની ફરિયાદ આસમાન અને જમીન ઉપર છવાઈ ગઈ. જનાબે જિબ્રાઈલ આ મુજબ ગિર્યા અને બોકા કર્યો, લતહદ્દમત વલ્લાહે અરકાનલ હુદા વંતમસત વલ્લાહે આલામત તુકા કોતેલા ઇબ્નો અમ્મે મુહમ્મદનિલ મુસ્તફા કોતેલા અલીયુનિલ મુર્તઝા કતલહુ અશકલ અશકિયા. અલ્લાહની કસમ, હિદાયતના રોકનો તૂટી ગયા, ઇલ્મે નબુવતના સિતારાઓ બુઝાઈ ગયા અને અંધકાર છવાઈ ગયો. પરહેઝગારોની નિશાનીઓ મિટાવી નાખવામાં આવી અને ઉર્વતુલ ઉસ્કા એટલે કે અલ્લાહની મજબૂત રસ્સીને કાપી નાખવામાં આવી. હઝરત રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પિતરાઈ ભાઈ અલી અલૈહિસ્સલામને શહીદ કરી નાખવામાં આવ્યા. સૈયદુલ ઔસિયાને કત્લ કરી નાખવામાં આવ્યા. અલીએ મુર્તઝાને શહીદ કરી નાખવામાં આવ્યા. તેમને સૌથી વધારે શકી અત્યંત ગુનેહગાર વ્યક્તિ અબ્દુર રહેમાન ઇબ્ને મુલજીમે શહીદ કર્યા. અલ્લાહ લાનત કરે એ ઝાલિમ ઉપર કે જેણે અલી અલૈહિસ્સલામ ઉપર આ જુલ્મ કર્યો. હવે આપણે અલ્લાહની બારગાહમાં રજૂ થઈએ કે આ ખુદાવંદે મુતઆલ અલી અલૈહિસ્સલામના જુલ્મનો બદલો લેનાર એમના વારિસ ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરમાં જલ્દી કર, એમના નાસરીનમાં અમારો શુમાર કર અને જિંદગીના આખરી શ્વાસ સુધી અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર મુતમસ્સિક રહેવાની તૌફીક આપ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન.